26મી એપ્રિલે લોકતંત્રનું એક મહાપર્વ થવા જઈ રહ્યું છે, જેનું નામ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ। આ ચૂંટણીઓમાં આગામી સમયમાં 10,000 બેઠકો પર મતદારોએ પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાના છે। આ માટે 26મી એપ્રિલે રાજ્યભરમાં મતદાન યોજાશે તે પહેલા જ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ 100 કરતાં વધારે બેઠકો મેળવી લીધી છે, કેમ કે આ બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપનો કેસરીયો હવે લહેરાયો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ 100 કરતાં વધુ બેઠકો પર મતદાન થાય તે પહેલા જ વિજય હાંસલ કરી લીધો છે। મતદાન થવાનું છે 26મી એપ્રિલે। તે પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીતના શ્રી ગણેશ કરી નાખ્યા છે। રાજ્યના નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણ એમ અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલા જ ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। સામે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને સીધી જ લોટરી લાગી ગઈ છે। ચૂંટણી પહેલા જ પરિણામો આવી જતા ભાજપના કાર્યકરો અને ઉમેદવારોમાં અગાઉથી જ હવે ઉજ્જશ્નનો માહોલ છવાઈ ગયો છે। દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભાજપે કમાલ કરી દીધી છે। અહીં મતદાન પહેલા જ પાર્ટીએ કુલ 9 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જેમાં જિલ્લા પંચાયતની 3 અને ગણદેવી તાલુકા પંચાયતની 6 બેઠકોનો સમાવેશ થાય છે। તાપી જિલ્લાના વ્યારામાં પણ વોર્ડ નંબર 5માં ભાજપનો જબરજસ્ત દબદબો જોવા મળ્યો છે। અહીં ભાજપની આખી પેનલ જ બિનહરીફ જાહેર થઈ ગઈ છે। મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી છે। કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ને જેમાં વોર્ડ નંબર 1, 3 અને 6માં તો ભાજપની આખી પેનલ બિનહરીફ વિજેતા બની છે। કચ્છ જિલ્લાની નખત્રાણા નગરપાલિકામાં પણ ભાજપે શાનદાર શરૂઆત કરી છે। નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5ની બક્ષીપંચ અનામતની 2 બેઠકો બિનહરીફ થતા ભાજપનું ખાતું ખુલ્યું છે। મતદાન પહેલા જ મળેલી આ જીતથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેડાની વાત કરીએ તો 13 બેઠકો, અરવલ્લીમાં 9 બેઠકો, પોરબંદરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, વલસાડમાં 5, બનાસકાંઠામાં 4, આણંદમાં 4, સુરતમાં 2, રાજકોટમાં 2, પાટણમાં 1, નર્મદામાં 1, ભરૂચમાં 1, અમરેલીમાં 1 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પહેલા જ ભાજપનો દબદબો જોવા મળ્યો છે। તો હવે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। દ્વારા રાજકોટમાં હું પોતે, વડોદરાની અંદર માન્ય હર્ષભાઈ, આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી, સુરતમાં માન્ય CR પાટીલ સાહેબ અને અન્ય મહાનગરપાલિકામાં અલગ અલગ પ્રભારી મંત્રીઓ દ્વારા 15 મહાનગરપાલિકામાં આજે એક સંકલ્પ લેવાનો, આજે પ્રજાના સેવકો જે સંકલ્પ લઈ અને આગળ વધે અને જનસેવા માટે આગળ વધે આખા રાજ્ય અંદર થયો છે। એના સંકલ્પ સાથે જ જે રીતે પંડિત દીનદયાળજીની, ડોક્ટર શ્યામ પ્રસાદની વિચારધારા છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એકાત્મ માનવવાદ, છેવાડાના માનવી સુધીની જે સતત ચિંતા કરી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે માત્ર ગુજરાતની પણ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, એ આ વિકાસની રાજનીતિ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલે સતત વિગત પ્રયાસની ચાલુ રાખી છે। અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે આખા રાજ્યના તમામ પ્રજાસેવકો એ પ્રજાના કાર્યોમાં જોડાય, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે, વિકાસ ગામડાઓ સુધી દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। અને આજે જ્યારે આ 15 મહાનગરપાલિકાની અંદર સંકલ્પ લેવડાયો છે, આ જ કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે રહી પોતાના 5 વર્ષની કારકિર્દી નો હિસાબ આપતા હોય છે અને એમાં આગળ વધે। ગુજરાત રાજ્યના તમામ ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જે ફોર્મ ભરે છે એમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હર હંમેશા બૂથમાં લડતો કાર્યકર્તા છે। 50,000 બૂથની અંદર આ કાર્યકર્તા સતત અવિરત એ પ્રજાના સેવાકીય કાર્યો લઈને પહોંચતો, માત્ર ચૂંટણી સમયે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહેનારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાની સેવા કરતો હોય છે। એના પરિણામના ભાગરૂપે આજે જ
જે મુજબ માહિતી મળે છે ચૂંટણી પંચ કદાચ સાંજે ડિક્લેર કરશે, પણ 135 કરતા વધારે જગ્યાએ બિનહરીફ સીટો એ થઈ છે. ચોક્કસ આંકડો ચૂંટણી પંચ આપશે, પણ જે રીતે માહિતી મળી રહી છે એ રીતે આખા રાજ્યભરમાંથી અલગ અલગ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, આની અંદર આજે વિપક્ષો દ્વારા જે જનસમર્થન એમને નથી મળતું, સતત વિપક્ષને માત્ર ચૂંટણી સમયે દેખાવાનું, ચૂંટણી પતી જાય એટલે જતા રહેવાનું, આ પ્રજાને ચોક્કસ ખ્યાલ છે અને એટલા જ માટે ગુજરાતની આ પ્રજા એ સતત એ વિકાસની સાથે જનસમર્થન આપતી રહી છે અને આવનારા દિવસોની અંદર પણ એ જ રીતે ભવ્યથી ભવ્ય વિજય સાથે 50,000 બૂથના વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધશે. અનેક જગ્યાએ જે વિરોધ થયો, જે નામો બદલવા પડ્યા, આ પ્રકારની સ્થિતિ પહેલીવાર કોંગ્રેસ ભાજપમાં જોઈ. શા માટે આવું કારણ શું? ભારતીય જનતા પાર્ટીમાં 10,000 કરતા વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કમળના પ્રતીક લઈને એ બૂથની અંદર એ પોતે આપે જોયું કે મંચની અંદર આજે જે શપથ લેવડાયા છે, અહીંયા 18 બૂથ છે, 72 જેટલા ઉમેદવાર છે અને 1,000 બૂથ છે. એવી રીતે આખા રાજ્યમાં 50,000 બૂથ કમળના પ્રતીક લઈને લડી રહ્યો છે. તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 26,000 ઉમેદવારો નોંધાયો છે, જેમાં તમામ 15 મહાનગરપાલિકાઓમાં 4,703, નગરપાલિકાઓમાં 4,958, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 16,555 ઉમેદવારો નોંધાયા છે. તો હવે જોવાનું એ રહે છે કે 28મી એપ્રિલે પ્રજા પોતાની પસંદગીનો કળશ કયા પક્ષ પર ઢોળે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.